નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ લેક્ચર નંબર 2. તો ચાલો શરૂ કરીએ. અહીંયા આપણી સમક્ષ 11મા નંબરનો સ્પેલિંગ છે ઈટ. તો ઈટનો મતલબ થાય તે, અને આ અહીંયા આપ્યું છે નિર્જીવ. નિર્જીવનો મતલબ શું થાય? તો વસ્તુ જે થિંગ છે તે દર્શાવે છે. હવે ઈટ છે શું? તો ઈટ છે તે સબ્જેક્ટ છે. શું છે? સબ્જેક્ટ. આગળના લેક્ચરની અંદર આપણે બધા સબ્જેક્ટની ડિટેલ્સમાં જોયા હતા. એમાંનું એક સ્પેલિંગ છે ઈટ, કે તમે જો ત્રીજો પુરુષ એક વચન છે. ઈટ છે ને તે શું છે? ત્રીજો પુરુષ એક વચન. અને વપરાય છે કોની માટે? તો વપરાય છે કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે અથવા નાન્યતર જાતિ માટે. નાન્યતર જાતિ એટલે પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઈટનો ઉપયોગ છે તે થાય છે. હી છે એનો મતલબ પણ થાય તે, પણ એ કોની માટે વપરાય છે? પુરુષ માટે. અને શી નો મતલબ થાય તેની, પણ એ કોની માટે વપરાય છે? સ્ત્રી માટે. એવી રીતે ઈટ છે એનો મતલબ થાય તે, અને કોની માટે વપરાય છે? નિર્જીવ વસ્તુ અથવા નાન્યતર જાતિ માટે છે તે વપરાય છે. ઓકે, આગળ વાત કરીએ. અહીંયા પૂછે ફોર. ફોર નો મતલબ થાય માટે, થી, સુધી. આ બધા મતલબ છે ફોર ના થતા હોય છે. હવે ફોર નો મતલબ છે માટેની અંદર આપણે યુઝ કરીએ તો કોઈ વસ્તુ, વ્યક્તિ કે ક્રિયા માટે. ફોર એક્ઝામ્પલ, ફોર યુ તારી માટે, ફોર મી મારી માટે. એવી રીતે રોમિયો બ્રોટ અ ગિફ્ટ ફોર જુલિયટ યસ્ટરડે. ગઈકાલે રોમિયો જુલિયટ માટે, કોની માટે? ફોર જુલિયટ, જુલિયટ માટે એક ગિફ્ટ લાવ્યો. આગળ વાત કરીએ. ફોર નો મતલબ સુધી અથવા થીમાં. તો કોઈ ક્રિયાનો સમયગાળો બતાવવો હોય, કોઈ ક્રિયાનો સમયગાળો, ત્યારે ફોર છે એનો મતલબ થી અથવા સુધી છે તે થતો હોય છે. જોઈએ, વેદાર્થ હેઝ બીન ઇલ ફોર 10 days. વેદાર્થ 10 દિવસથી બીમાર છે. થઈ ગયું થી. આગળ જોઈએ, આઈ શેલ વેટ ફોર 10 minutes. હું 10 મિનિટ સુધી. ક્યાં સુધી? 10 મિનિટ સુધી રાહ જોઈશ. તો ફોર નો મતલબ છે થી અથવા સુધીમાં. અહીંયા એક ખાનું એટલા માટે પાડ્યું છે કારણ કે દરેક પ્રિપોઝિશન પછી આઈએનજી વાળું રૂપ આવતું હોય છે. એટલે ખાસ અહીંયા ધ્યાન આપો કે ફોર પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ જ આવશે. અહીંયા લખ્યું છે ફોર રીડિંગ, તો એ સાચું છે, પણ અહીંયા છે ફોર રીડ, તો એ તદ્દન ખોટું હશે. ઓકે, ફોર પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ છે તે આવશે. આગળ વાત કરીએ. અહીંયા પૂછે ધ્યેય. તો આ પણ શું છે? સબ્જેક્ટ. અને ધ્યેયનો મતલબ શું થાય? તેઓ. ધ્યેય છે તે ત્રીજો પુરુષ બહુવચન છે, અને એનો મતલબ શું થાય? તેઓ. એક કરતા વધારે કર્તાઓ હોય અને એને તમારે સર્વનામનું રૂપ આપવું હોય, પ્રોનાઉન આપવું હોય, તો એને પ્રોનાઉન આપી શકશે ધ્યેય. ખ્યાલ આવે છે? જેમ કે દેવાંગ એન્ડ ચંદુ આર ગોઈંગ ટુ મુંબઈ. ધ્યેય આર ગોઈંગ ટુ મુંબઈ. તો આની અંદર દેવાંગ અને ચંદુ બંનેનો સમાવેશ થઈ ગયો. તો ધ્યેયનો મતલબ થાય છે તેઓ. આગળ વાત કરીએ. આઈ એટલે હું. તો આઈ પણ શું છે? પ્રથમ પુરુષ એક વચન છે, અને આનો મતલબ શું થાય? આનો મતલબ થાય હું. ખાસ વાત તમારે અહીંયા એ ધ્યાન રાખવાની છે કે આઈ છે ને, આઈ એ જ્યારે એકલો વપરાય ત્યારે હંમેશા કેપિટલમાં આવે છે. હંમેશા કેવો આવે છે? કેપિટલમાં. એકલો વપરાય એનો મતલબ શું થાય? કે આઈ ની આગળ અને પાછળ કંઈ જ હોવું જોઈએ નહીં. આઈ ખાલી એકલો વપરાય, આઈ એમ, તો અહીંયા પણ કાંઈ નથી ને અહીંયા પણ કાંઈ નથી, તો આઈ કેવો લખાશે? કેપિટલ લખાશે. પણ તમારે ઇન્વાઇટ લખવું હોય તો અહીંયા જો આઈ એકલો નથી, એના પછી એન છે, તો આને કેપિટલ લખાતો નથી. એ બાબત અહીંયા આપણે ખાસ ધ્યાને લેવાની છે. આગળ વાત કરીએ. હવે અહીંયા પૂછે વિથ. તો વિથનો મતલબ થાય ની સાથે અથવા વડે અને થી. આ ત્રણ મતલબ થાય છે. જોઈએ એક પછી એક. કોઈ વસ્તુ કે વ્યક્તિની હાજરી બતાવે છે. ફોર એક્ઝામ્પલ, વિથ ઇંગ્લિશ, અંગ્રેજી સાથે. આઈ એમ બીએ વિથ ઇંગ્લિશ, કે મેં બીએ કરેલું છે, હું બીએ વિથ ઇંગ્લિશ છું. ખ્યાલ આવે છે? કે મેં બીએ કર્યું છે અંગ્રેજી સાથે. આઈ એમ એમએ વિથ ઇંગ્લિશ, મેં એમએ કરેલું છે અંગ્રેજી સાથે. આઈ એમ ગોઈંગ ટુ પીએચડી વિથ ઇંગ્લિશ, હું પીએચડી કરવાનો છું અંગ્રેજી સાથે. તો એવી રીતે ની સાથે એનો મતલબ છે તે કરી શકાય. વિથ અસ, અમારી સાથે. જોઈન્ટ વિથ અસ, અમારી સાથે જોડાવ.
તો એવી રીતે પણ એનો ઉપયોગ કરી શકાય. આઈ લીવ વિથ માય અંકલ એન્ડ આન્ટ. હું મારા કાકા અને કાકી સાથે રહું છું. ખ્યાલ આવે છે? ની સાથે. આ ઉપરાંત વાત કરીએ કે જે ક્રિયા છે, ક્રિયા જે વસ્તુ અથવા સાધન વડે થતી હોય તેની આગળ પણ શું વપરાય છે? વિથ. કે કોઈ ક્રિયા છે, કોઈ ક્રિયા થઈ, એક ક્રિયા છે કોઈ વસ્તુ અથવા સાધન વડે થતી હોય તો એની સાથે વિથ છે એનો ઉપયોગ થશે. જેમ કે વિથ અ પેન, તો પેન વડે અથવા પેનથી. વિથ અ ગન એટલે બંદૂક વડે અથવા બંદૂકથી. આઈ ઓલવેઝ રાઇટ વિથ અ બોલ પેન. હું હંમેશા બોલ પેનથી અથવા બોલ પેન વડે લખું છું. તો ક્રિયા થઈ ને, કોઈની સાથે ક્રિયા થઈ, કોઈ વડે ક્રિયા થઈ, એટલા માટે એની સાથે શું વપરાય છે? વિથ નો ઉપયોગ છે તે થાય છે. આગળ વાત કરીએ. અહીંયા પૂછે બાય. બાયનો મતલબ થાય દ્વારા, વડે અથવા સુધીમાં. જ્યારે સમય દર્શાવવાનો હોય ત્યારે બાયનો મતલબ સુધીમાં છે તે કરી શકાય છે. જોઈએ આપણે આગળ. અહીંયા લખ્યું છે કે કોઈ વાહન દ્વારા મુસાફરી થાય ત્યારે શું થશે? બાયનો ઉપયોગ છે તે થશે. ફોર એક્ઝામ્પલ, બાય અ બસ એટલે બસ દ્વારા, બાય અ ટ્રેન તો ટ્રેન દ્વારા. દિયા ગોઝ ટુ કોલેજ બાય સિટી બસ. દિયા સિટી બસ દ્વારા કોલેજ જાય છે. હવે ખાસ ધ્યાન રાખો ગુજરાતીમાં, કે દાખલા તરીકે હું પૂછું કે તું શેમાં કોલેજ જાય છે, તો દિયા ગુજરાતીમાં શું કહે છે ખબર? હું સિટી બસમાં કોલેજ જાઉં છું. સિટી બસમાં કોલેજ જાઉં છું. એ અહીંયા સિટી બસ દ્વારાની જગ્યાએ શું યુઝ કરશે? સિટી બસમાં કોલેજ જાઉં છું. પણ એ વાક્ય સાચું જ છે, પણ આપણે અંગ્રેજીમાં લખીએ ત્યારે આપણે કહીશું કે દિયા ગોઝ ટુ કોલેજ બાય સિટી બસ. અને એ પણ ઇંગ્લિશમાં બોલશે ત્યારે શું કહે છે? આઈ ગો ટુ કોલેજ બાય સિટી બસ. એ કાળમાં પરિવર્તન છે, આપણે ગ્રામરના કોર્સમાં જોઈશું. હવે જો કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ક્રિયા થઈ છે એવું બતાવવું હોય કે આ ક્રિયા આ વ્યક્તિ દ્વારા થઈ છે, તો અહીંયા બાયનો મતલબ દ્વારા જ થાય છે, તો ત્યાં પણ બાયનો યુઝ કરી શકાય. પેસિવ વોઇસની અંદર હંમેશા બાય છે તે આવતું હોય છે જ્યારે કોઈ ક્રિયા કોઈ વ્યક્તિ કરે છે અને કરતા અગત્યનો હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ, બાય રામ એટલે કે રામ દ્વારા. રાવણ વોઝ કિલ્ડ બાય રામ. રાવણને રામ દ્વારા મારી નાખવામાં આવ્યો હતો. મતલબ આ ક્રિયા કોના દ્વારા થઈ હતી? આ ક્રિયા છે તે રામ દ્વારા થઈ હતી. આગળ વાત કરીએ કે મોડામાં મોડું અહીંયા સુધી અથવા અમુક સમય સુધી જ એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે પણ બાયનો ઉપયોગ થાય છે, ત્યારે એનો મતલબ થાય છે સુધીમાં. અહીંયા સુધીમાં, અહીંયા સુધીમાં, એવી રીતે. બાય નેક્સ્ટ વીક આવતા અઠવાડિયા સુધીમાં. બાય 10 o'clock 10 વાગ્યા સુધીમાં. દેવાંગ સર વિલ લોન્ચ ઇંગ્લિશ ગ્રામર કોર્સ બાય એન્ડ ઓફ ધીસ મંથ. એટલે કે આ મહિનાના અંત સુધીમાં દેવાંગ સર ઇંગ્લિશ ગ્રામર કોર્સ શરૂ કરશે. આ મહિનાના અંત સુધીમાં. ખ્યાલ આવે છે? તો ત્યારે બાયનો ઉપયોગ છે તે સમયના સંદર્ભમાં સુધીમાં છે તે કરી શકાય છે. આગળ જોઈએ નોટ. નોટનો મતલબ થાય નહીં, ના, અને ગુજરાતીમાં ક્યારેક માં નો ઉપયોગ પણ થયો. એવું કરીશ માં કહીએ ને, એવું કરીશ માં, તો એ માં છે એનો મતલબ પણ એક છે તે આપણે કરી શકાય છે, કારણ કે એને ક્યારેક આપણે નકાર તરીકે ઉલ્લેખ કરતા હોઈએ છીએ. અહીંયા છે વાક્ય છે નકાર બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ પછી વપરાય છે. કોણ વપરાય છે ભાઈ? નોટ વપરાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે આઈ વિલ બાય અ ન્યુ કાર. હું એક નવી કાર ખરીદીશ. તો આમાં સહાયકારક ક્રિયાપદ છે વિલ, તો વિલ પછી નોટ મૂકી દેશો તો વાક્ય નકાર થઈ જશે. આઈ વિલ નોટ બાય અ ન્યુ કાર. હું એક નવી કાર ખરીદીશ નહીં. એટલે એનો મતલબ શું થશે? નહીંમાં. પણ અહીંયા આપણે કેવું હોય કે એવું કરીશ માં, તો એવું કરીશ માં નો મતલબ શું થાય? કે એવું કરીશ નહીં. ખ્યાલ આવે છે? એવું કરીશ નહીં. તો અહીંયા આપણે લખીશું ડુ નોટ ડુ, ડોન્ટ ડુ ધેટ. એવું કરીશ નહીં, ડોન્ટ ડુ ધેટ. ઓકે, એવી રીતે ઉપયોગ કરી શકાય છે. તો અહીંયા છે નોટ નો ઉપયોગ થાય છે માના સંદર્ભમાં, એટલા માટે મેં અહીંયા છે તે લખ્યું છે. આગળ વાત કરીએ ઓન. ઓન એટલે પર અથવા ઉપર. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, જગ્યા ઉપર છે, આમ અડીને ઉપર હોય ને, અડીને ઉપર, ત્યારે ઓન નો ઉપયોગ થશે. ઓકે, જોઈએ આપણે ડિટેલ્સમાં કે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈના ઉપર અડીને પડેલી હોય ત્યારે ઓન વપરાય છે. ઓન ધ ટ્રી એટલે કે વૃક્ષ ઉપર, મતલબ આ વૃક્ષ ઉપર જ છે અડીન. ખ્યાલ આવે છે? આમ ઉપરથી જતું રહે ને તો ઓવરનો ઉપયોગ થશે.
ઓન દિવાળી એટલે કે દિવાળી પર, ઓન માય હેડ એટલે કે મારા માથા ઉપર. ધ રિમોટ ઇઝ ઓન દેવાંગ સર's હેડ. ખ્યાલ આવે છે? રિમોટ છે ક્યાં છે? દેવાંગ સરના માથા ઉપર છે. તો આ અડીને હોવો પડે, અડીને, પણ અડીને નથી, આમ ઉપર છે, તો રિમોટ ઇઝ ઓવર દેવાંગ સર હેડ, એવી રીતે છે તે થશે. આ બધી વસ્તુ છે તમને ઇંગ્લિશના ગ્રામરના કોર્સમાં છે તે શીખવા મળી જશે. વાક્યમાં ઉપયોગ જોઈએ કે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈના ઉપર અડીને પડેલી હોય ત્યારે ઓન વપરાય છે. ત્યાં ટેબલ પર એક નવું પુસ્તક છે. ધેર ઇઝ અ ન્યૂ બુક ઓન ધ ટેબલ. તો આ બુક છે તે ટેબલને કેવી છે? અડીને છે. ખ્યાલ આવે છે? એટલા માટે ઓનનો ઉપયોગ છે તે થશે. આગળ વાત કરીએ ઓનમાં જ. કોઈ તારીખે, કોઈ તારીખ ઉપર, કોઈ વારે, કોઈ તહેવારે, કોઈ પ્રસંગે એવું બતાવવું હોય ત્યારે પણ ઓનનો ઉપયોગ છે તે થાય છે વિદ્યાર્થી મિત્રો. ફોર એક્ઝામ્પલ 31મી ડિસેમ્બરે તો ઓન 31st ડિસેમ્બર, રવિવારે ઓન સન્ડે, દિવાળીએ ઓન દિવાળી, લગ્નના દિવસે ઓન મેરેજ ડે. ખ્યાલ આવે છે? એટલે કોઈ તારીખે, કોઈ તારીખ ઉપર, કોઈ વારે, કોઈ તહેવારે, કોઈ પ્રસંગે એનો ઉલ્લેખ કરવો હોય ત્યારે પણ આપણે ઓનનો ઉપયોગ છે તે કરીએ છીએ. આગળ વાત કરીએ શી એટલે તેણી. ભાઈ આ શું છે? આ સબ્જેક્ટ છે. ત્રીજો પુરુષ એક વચન. શી એટલે તેણી, સ્ત્રી માટે વપરાય છે. ઓકે, કોની માટે વપરાય છે? સ્ત્રી માટે. આગળ વાત કરીએ એટ. એટ એટલે ની સામે, ની તરફ, પર પણ કોઈ સ્થળ પર. આ હતું એ કોઈના ઉપર હતું, ઓન હતું એ કોઈના ઉપર હતું અડીને, અને આ પરનો મતલબ શું થાય? કોઈ સ્થળ પર. એટલે અહીંયા જો ક્લેરિફાય કર્યું છે. ફોર એક્ઝામ્પલ એટ ધ બોર્ડ એટલે બોર્ડની સામે. લુક એટ ધ બોર્ડ, બોર્ડની સામે જુઓ. એટ મી મારી તરફ, લુક એટ મી મારી તરફ જુઓ. એટ બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ પર, કોઈ સ્થળ પર. આઈ એમ વેઇટિંગ ફોર યુ એટ બસ સ્ટેન્ડ, હું બસ સ્ટેન્ડ પર તારી રાહ જોઉં છું. ખ્યાલ આવે છે? એ સંદર્ભમાં ડિટેલ્સમાં જોઈએ કે કોઈ પણ સમય, જગ્યા, વસ્તુ કે વ્યક્તિની ચોક્કસતા દર્શાવે છે. એટ શું દર્શાવે? ચોક્કસતા દર્શાવે છે. એમ કહું એટ રેલવે સ્ટેશન એટલે હું રેલવે સ્ટેશને જ ઉભો છું. ખ્યાલ આવે છે? પછી ની આજુબાજુ ચાયની ટપરી ઉપર ઉભો નથી. કોઈ પણ સમય, જગ્યા, વસ્તુ કે વ્યક્તિની ચોક્કસતા દર્શાવે છે. જેમ કે આઈ ગો ટુ સ્કૂલ એટ 7 o'clock. હું 7 વાગે શાળાએ જાઉં છું, મતલબ હું 7 વાગે શાળાએ જાઉં છું. ખ્યાલ આવે છે? સમયમાં. આગળ વાત કરીએ. પ્લીઝ લુક એટ ધ બોર્ડ. કૃપા કરીને બોર્ડ તરફ જુઓ. એટલે બોર્ડ તરફ જ જુઓ, એક્ઝેક્ટ, આજુબાજુ ક્યાંય જ નહીં, બોર્ડ તરફ જુઓ. હવે આ ઉપરાંત નીચેના શબ્દો આગળ પણ એટ વપરાય છે, ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા શું કામ વપરાય છે એની ડિટેલ્સમાં માહિતી ગ્રામરના કોર્સમાં કરશું. અહીંયા જુઓ. એટ નૂન એટલે બપોરે, એટ નાઇટ એટલે રાત્રે, એટ ફર્સ્ટ એટલે શરૂઆતમાં, એટ લાસ્ટ એટલે અંતે, એટ હોમ એટલે ઘરે, એટ સ્કૂલ એટલે સ્કૂલે, એટ અ પાર્ટી એટલે પાર્ટીમાં, એટ અ મેચ એટલે મેચમાં, એટ પેજ નંબર 50 એટલે કે પેજ નંબર 50. આ રીતે પણ એટનો ઉપયોગ થાય છે. હવે મળશે તમને આવા ડિટેલ્સમાં ક્યાંય કોઈ જગ્યાએ સ્પેલિંગ. એટલા માટે તે કોર્સની અંદર છે, તમે જોડાઈ જાઓ ને રેગ્યુલરમાં તમને રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવશે દરેક સ્પેલિંગની. તો આવી રીતે પણ તમારે ભૂલાય નહીં. એટ જો અહીંયા સમજો, આ નૂન છે ને, નૂનનો મતલબ થાય બપોર, પણ બપોરે એવું કેવું હોય તો ત્યાં આવશે એટ નૂન, એનો મતલબ થાય બપોરે. ખ્યાલ આવે છે? આવી રીતે સવારનું સવારે ન થાય ને, ઇન ધ મોર્નિંગ થાય, એટ ધ મોર્નિંગ ન થાય. અને એવું જાણવા માટે તમારે ગ્રામર છે એ ડિટેલ્સમાં ભણવું પડશે, જેની શરૂઆત આપણે ABCD થી કરવા જઈ રહ્યા છીએ. આગળ વાત કરીએ. હવે જો કિંમત દર્શાવવા માટે પણ એટ વપરાય છે. મિલ્ક સેલ્સ એટ Rs22 પર લીટર. દૂધ ₹22 પ્રતિ લીટરના ભાવે વેચાય છે એટ Rs22 પર લીટર. અને અત્યારે કેટલો ભાવ થઈ ગયો છે? 32 રૂપિયા ભાવ છે તે થઈ ગયો છે. આ બહુ જૂનું ટાઈપ કરેલું છે. આગળ જોઈએ. ઉંમર દર્શાવવા માટે પણ એટ વપરાય છે. દ્વિતી લર્ન ઇંગ્લિશ એટ 25. દ્વિતી 25 વર્ષની ઉંમરે અંગ્રેજી શીખી હતી.
ખ્યાલ આવે છે? એવી રીતે પણ એટનો ઉપયોગ છે તે થાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.